ભાવનગર શહેરમાંથી વન્યજીવ સંરક્ષણને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એરપોર્ટ પરિસરમાં કાચબાનું શાક બનાવી તેનું સેવન કરતા 4 પરપ્રાંતીય શ્રમિકોને વન વિભાગે ઝડપી પાડ્યા છે। વન વિભાગની તપાસ દરમિયાન વિજયકુમાર મહતો, આનંદકુમાર મહતો, રામપુકાર પાસવાન અને રવિન પાસવાન નામના બિહારના 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા તમામ શ્રમિકોને વન વિભાગ દ્વારા ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આરએફઓના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં કોઈ વનસ્પતિ અથવા વન્ય પ્રાણીઓનું સેવન કરવાથી ફાયદો થાય તેવી અંધશ્રદ્ધાના કારણે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। વન વિભાગે લોકોને વન્ય જીવોના સંરક્ષણ અને કાયદાની જોગવાઈઓ અંગે જાગૃત રહેવા અપીલ કરી છે। તો ભાવનગરમાં કાચબાનું શાક ખાતા 4 ઝડપાયા। એરપોર્ટ પરિસરમાં વન વિભાગની કાર્યવાહી, બિહારના 4 શ્રમિકોની ધરપકડ કરાઈ। વન્યજીવ સંરક્ષણ હેઠળ કાયદાનો ગુનો નોંધાયો, આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। કાચબાના સેવન માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, વન વિભાગે હાથ ધરી કાર્યવાહી। અંધશ્રદ્ધાને કારણે કૃત્ય થયાની આશંકા, આરએફઓએ પ્રાથમિક તપાસની માહિતી આપી, વન્યજીવ સંરક્ષણ અંગે અપીલ કરાઈ। તે કામગીરીમાં જે પરપ્રાંતીય મજૂરો હતા તે આસપાસના વિસ્તારમાંથી જે ફ્લેપ શેલ ટર્ટલ કહેવાય, જે નરમ ઢાલવાળા કાચબા છે તે મેળવી અને તેનો ટૂંકમાં કટિંગ કરી તેને રાંધી બાફી ખાવાના ઈરાદે ટૂંકમાં જે કૃત્ય કરી રહ્યા હતા। તો ભાવનગર વન વિભાગની બાતમીના આધારે વન વિભાગના સ્ટાફ દ્વારા રેડ કરતા રંગે હાથે એક જીવંત કાચબો અને એક જે બાફી રાંધેલો જે કાચબો હતો એ મળી આવેલ। બાદમાં એફએસએલ ટીમ, ફોરેસ્ટ વેટરનરી ઓફિસર, સરકારી પંચો દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને બાદમાં જે 4 આરોપી છે તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે।